નદીમાં 4 યુવકો ડૂબ્યા છે। રાજુલાના ધારેશ્વર ગામનો આ બનાવ છે। દાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા। યુવાનો નહાવા પડતા ડૂબ્યા। ગ્રામજનો મદદ માટે દોડ્યા। શોધખોળ હાથ ધરવામાં આવી। મામલતદાર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। હાલ ધારાસભ્ય હીરા સોલંકી પણ સ્થળ પર હાજર છે। બચાવ કામગીરી માટે કોસ્ટગાર્ડની મદદથી કવાયત શરૂ કરવામાં આવી છે। રાજુલાના ધારેશ્વરનો આ બનાવ છે, જ્યાં દાતરવડી નદીમાં 4 યુવકો ડૂબ્યા હોવાના અહેવાલ છે। વધુ માહિતી મેળવીએ। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા। રાજન, હાલમાં આ જે યુવાનો ડૂબ્યા છે તેની કોઈ ભાળ મળી છે અને કઈ પ્રકારે રાહત કામગીરી ચાલી રહી છે? પંકજ, આ ઘટના છે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીકથી પસાર થતી દાતરવડી નદીની ઘટના છે। જે 4 યુવાનો ડૂબ્યા છે તેમાં પ્રાથમિક વિગતો જે રીતે મળી રહી છે તેમાં 3 સગા ભાઈઓ છે અને ત્રણેય ભાઈના એક બનેવી છે। આ રીતે 4 યુવાનો છે, ચારેય નાવા પડ્યા હતા અને અચાનક જ આ દુર્ઘટના ઘટી છે। જો કે ધારાસભ્ય હીરા સોલંકી, મામલતદાર, પોલીસ સહિતની ટીમ છે અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ચારેય યુવાનોની શોધખોળ અત્યારે હાથ ધરવામાં આવી છે। પંકજ, ખાસ જે ડેમમાંથી પાણી લગાતાર રાજન છોડાઈ રહ્યું છે, તો શું ત્યાં કોઈ સૂચના બોર્ડ નહોતા મુકાયા કે આ પાણીમાં પાણી છોડાઈ રહ્યું છે તો કોઈ અવર જવર કરવી નહીં? બિલકુલ પંકજ, આ જે ધાતરવડી નદી છે તેના ઉપરવાસમાં ડેમ આવેલો છે, પરંતુ જે રીતે છેલ્લા 2 દિવસથી રાજુલા જાફરાબાદમાં સતત વરસાદ વરસ્યો તેના કારણે ધાતરવડી નદીમાં નવા નીર આવ્યા છે। ધાતરવડી નદી અફાટ રીતે વહી રહી છે અને આ જ નદીમાં નાહવા માટે આ 4 યુવાનો પડ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે। જોકે ચોક્કસ કઈ જગ્યાએ આ યુવાનો નાહવા પડ્યા હતા તે હજુ જાણકારી મળી નથી, પરંતુ હાલ સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે આ 4 યુવાનોની શોધખોળ કરવામાં આવે અને 4 યુવાનો હેમખેમ બહાર આવે તે પ્રકારની તંત્ર અને ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા મહેનત કરવામાં આવી રહી છે। જી રાજન, આભાર માહિતી આપવા માટે। 4 વ્યક્તિઓ, 3 સગા ભાઈ અને સાથે એના બનેવી એવા અમારા ધ્યાન ઉપર આવતા તાત્કાલિક આ સ્થળે અમે પહોંચી ગયા છીએ। આખી ટીમ લઈને પહોંચ્યા છે, તરવૈયા સાથે પહોંચ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ કલેક્ટર સાહેબે ડિઝાસ્ટર મેનેજમેન્ટના તરવૈયા પણ મુકાયા છે અને આખી ટીમ આપ જોઈ રહ્યા છો। એના પરિવારના લોકોને ખૂબ જે દુઃખ પડી આવ્યું છે અને એના પરિવારના લોકો શોકનો સંદેશ આખા વિસ્તારમાં જ્યારે ફેલાયો હોય ત્યારે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વહેલામાં એ લોકો મળી જાય એવા પ્રયત્ન અમારે